બાળકોના લંચ બોક્સ માટે હેલ્ધી અને ટેસ્ટી ચીઝી વેજીટેબલ ટાકોસ આપણે એવી રીતે બનાવશું ને કે સવારમાં મમ્મીઓને લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ નહીં. પહેલા સ્ટફિંગ બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર પેનમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ટીસ્પૂન જીરું સાથે સ્વાદ પ્રમાણે આદુ મરચા સાતળી તેમાં દરેક પસંદગીના વેજીટેબલ્સ ઉમેરી થોડા એવા કચરા સતરાઈ જાય ને એટલે તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને કલર માટે હળદર પાવડર ઉમેરી સાતળ્યા પછી એક બાફેલા બટેટાને મેશ કરી ઉમેરવાનું, સાથે કોથમીર પણ ઉમેરી બધું મિક્સ કરી લેવાનું જેથી મસાલાનું બાઇન્ડિંગ સરસ આવે. ઉપરથી એક ચીઝને ખમણીને પણ મિક્સ કરવાનું જેથી બાળકોનો મનપસંદ સ્વાદ બને. હવે બીજા બોલમાં 3/4 કપ ઘઉંનો લોટ, 1 ટેબલસ્પૂન રવો, અડધી ટીસ્પૂન મીઠું અને સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી પાણી મિક્સ કરી પુડલા જેવું બેટર તૈયાર કરી લેવાનું. ઢોસાના તવાને ગરમ કરી તેલ લગાવી અને 1 ચમચા જેટલું આ બેટર ફેલાવી અને નાના પુડલા જેવું બનાવી અને તૈયાર કરવાનું. બંને સાઈડ ચેન્જ કરી ગોલ્ડન બ્રાઉન આ રોટલી તૈયાર થઈ ગઈ, તે પણ વણ્યા અને લોટ બાંધ્યા વગર. હવે તેના પર ટોમેટો કેચઅપ ફેલાવી દઈ અને બનાવેલું ચીઝી વેજીટેબલ સ્ટફિંગ એક સાઈડ સેટ કરી ઉપરથી થોડું વધારે ચીઝ ખમણી અને રોટલીનો બીજો ભાગ વડે ફોલ્ડ કરી બનેલા ટાકોઝને તવા પર ઘી કે બટર ઉમેરી અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ને તેવું શેકી લેવાનું. તૈયાર છે ગરમા ગરમ હેલ્ધી ટેસ્ટી ચીઝ વેજીટેબલ ટાકોસ.